નામ ડૉક્ટર નીલ ગોયલ છે. હું MS ઓર્થોપેડિક રાજકોટ ખાતે કાર્યરત છું. આજે આપણે ઘૂંટણના ઘસારા વિશે વાત કરીશું. ઘૂંટણનો ઘસારો એટલે શું? આપ જેમ જોઈ શકો છો આ મોડેલમાં આ ઉપરનું હાડકું છે, આ નીચેનું હાડકું છે અને આ સાંધામાં વચ્ચે અહીંયા એક સ્મૂથ લાઇનિંગ હોય છે, એક સ્મૂથ પરત હોય છે. જેમ ઉંમર વધે છે એમ આ લાઇનિંગ ખરબચડી થાય છે અને એના લીધે ઘસારો લાગે છે. તો આ ઘસારાના લક્ષણો શું હોય? ગોઠણ કે ગોઠણની આજુબાજુ દુખાવો થવો, સોજો આવવો, કટાકાના અવાજ આવવા, ચાલવામાં તકલીફ પડે, બેસીને ઊભા થવામાં તકલીફ પડે, દાદરા ચઢ ઉતર કરવામાં તકલીફ પડે, આ બધા એના લક્ષણો છે. કારણ શું? વધતી ઉંમર સાથે ઘસારો લાગવાની શક્યતા વધે છે. વધારે પડતું વજન, કોઈ પણ પ્રકારની ગોઠણની આજુબાજુ સર્જરી થયેલી હોય, વાની તકલીફ હોય અને અમુક વખત વારસાગત પણ ગોઠણનો ઘસારો આવી શકે છે. આનું નિદાન કેવી રીતે થાય? તો સૌથી પહેલા આપ કોઈ ઓર્થોપેડિક સર્જનને મળો, એ આપના ઘૂંટણની તપાસ કરે, જરૂર લાગે તો એક્સરે કરાવે, MRI કરાવે અને એમાંનું નિદાન થતું હોય છે. આની સારવાર શું? તો સૌથી પહેલા અમે લોકોને કાળજી રાખવાનું કહીએ છીએ. નીચે ના બેસવું જોઈએ, પલાઠી ના વાળવી જોઈએ, દાદરા ચઢ ઉતર ઓછા કરવા જોઈએ અને સતત એકને એક પોઝિશનમાં ન રહેવું જોઈએ. ઘૂંટણની કસરતો કરવી જોઈએ, બરફનો શેક કરવો જોઈએ, દવાઓ લેવી જોઈએ અને અમુક કેસમાં જ્યારે ઘસારો વધારે હોય ત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની પણ જરૂર પડી શકે છે.